હાય હેલો નમસ્તે એન્ડ જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે માણેક ચોકમાં નાસ્તો કરવા માટે બધા બેહ્યા છીએ શાંતિથી. ઇન ડિટેલ આપ કોણ આપ તમે ઓર્ડર આલો જો કે અમ્મા એ રાખવાનું હતું યાર લાઈવ જે આયા હતા ને પેલી વખતે બહુ સરસ દીધું. અરે ક્યાં હે ફાઇનલી વી આર રીચ એટ કેરાલા. પછી બસ એટલું. તો હાય હેલો નમસ્તે એન્ડ જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બિહાઇન્ડ ધ જર્ની અનસ્ક્રિપ્ટેડનો બીજો વિડીયો આવી ગયો છે. આ બ્લોગ્સમાં બન્યા રહેજો એન્ડ સપોર્ટ તમારો જે પહેલા વિડીયોમાં આપ્યો એટલો જ સારો સપોર્ટ અમને આપજો. એન્ડ ચાલો સ્ટાર્ટ કરીએ. તો હેલો, અજીતભાઈ અમને મૂકવા આવી રહ્યા છે અને અમે લઈને આવ્યા છીએ વિવેકભાઈને. હેલો વિવેકભાઈ. હેલો. અમે રાહ જોઈ રહ્યા છીએ ઇલુભાઈની. અમે અહીંયાથી નીકળીશું અમે મહેસાણા માટે અને મહેસાણાથી અમે અર્પિતભાઈને લઈને સીધા પહોંચીશું રેલવે સ્ટેશન. ઇલુભાઈ આવી ગયા છે. હે ઇલુભાઈ, બહુ જ રાહ જોઈ છે તમારી. પણ ખરેખર ફાઇનલી અર્પિતભાઈ આવી ગયા છે જેમનું અમારે પ્રી વેડિંગ કરવાનું છે. હાય અર્પિતભાઈ. બોલો. तो हमें जा रहा છીએ હવે અમદાવાદ. એટલે મારે कुछ कहना है आपको? ये हमारे बेस्ट फ्रेंड है अजीत भाई, जो हमको ड्रॉप करने के लिए स्पेशल अपना टाइम बिगाड़ के आ रहे हैं. ખાડા ઓકે. बिगाड़ के आ रहे हैं. અત્યારે માણેક ચોકમાં નાસ્તો કરવા માટે બધા બેહ્યા છીએ શાંતિથી. થોડું ઘણું ખાઈને અહીંયાથી નીકળીશું. પબ્લિકનો માહોલ બહુ ખતરનાક અહીંયા. પછી ગાડી તો પડી ગાડી. તમે જોઈ શકો છો અમે રેલવે સ્ટેશન પર આવી ગયા છીએ ગાઈસ. વિવેકભાઈ, અર્પિતભાઈ એન્ડ ઇલુભાઈ. બધા સામાન વચ્ચે મને બિહારી દીધો આ લોકોએ. સામાન ના બતાવીશ મને બતાય, મને સામાન ના બતાવીશ મને બતાય, મને આ લુક પણ સીન થઈ જવાનો. 2 દિવસ જતા જતા કેરાલામાં જતા કેળા જેવા થઈ જઈશું. અર્પિતભાઈ ફોટો પાસે કવર બહુ ડેન્જર રાખેલું. બોલો. કોઈ નહીં, 3 વાગે ટ્રેન આવવાના તેના જગ્યાએ 5:56 થઈ ગયો. સીન થઈ ગયો આ તો જબરજસ્ત. જબરો. હજી આવી નહીં મેં. ક્યારે આવશે સી ફાઇનલી નિષ્ઠા દીદી આવી ગયા છે. બિંદી બેન મેકઅપ વાળા. શું? આ તો કોફી પણ લઈ દીધી જો. ઉકઈ ઘેરથી કહીને આવતા છે. વિવેકભાઈ અને ઇલુભાઈ ડિસ્કશન કરી રહ્યા છે કે કેવી રીતે શૂટ કરવાનું છે, કેવી રીતે નહીં કરવાનું, કેવા ફોટા પાડવાના છે. લોકો અમારે ઇલુભાઈ હજુ બતાય. પેલો બિચારો માગી ખાયો નહીં. આર્યો ભૂલતા આવ્યો બકા દાણાજી. હા એ વોટર કપ આવ્યો. ખાવામાં તો અમારે ખૂબ કરાવ્યું. લોકો ભૂખ્યા દેશે અને થેલીઓ ના તો ગચ્ચા ગોળ કરી દીધા. પણ કોઈ ગમે તે આવ્યું બરોબર તો એ વખત આ વપરાઈ ગયા બરોબર, પણ એ તારા ઉપર નક્કી કરે.
ઉપર નક્કી કરે છે કે એ તારા પૈસા જે ખરા ને એ ઓરિજિનલમાં તારા ભાઈ એ ટાઈમે તું છોકરીને આપે કે નહીં આપી શકતો એ ઉપર નક્કી કરે. એને કેટલું સ્ટ્રગલ આપવું એ ઉપર નક્કી કરે. તું એને સ્ટ્રગલ લખ્યું હશે અને તું કરોડ રૂપિયા આપવાના હશે ને તો એના પાસે નહીં ટકતો. અને એને સ્ટ્રગલ નહીં લખ્યું હોય ને તો આપણે કરોડ નહીં 10,000 કે 10 લાખ હશે ને તો એના સ્ટ્રગલ નહીં. ઇન ડિટેલ આપ આપ કોણ આપ તમે ઓર્ડર આલવો જો કે અમાર તમે જોઈ શકો છો બહુ ખતરનાક વસ્તુ જોરદાર આ કયું પુલ એ ખબર નહીં પણ જે હોય એ કેરાલાનું ગમે તેનું હશે કોઈ પણ વસ્તુ બહુ સરસ છે. હજી મેન ડેસ્ટિનેશને પહોંચવાનું બાકી છે. મેન ડેસ્ટિનેશન પોતે પહોંચવા છે હજી તો 4 કલાક લેટ છે ટ્રેન. એ બીજા અમારા સાથીદારો મિત્રો જે અમારા અંગાત આવેલા છે અને અમે મતલબ 4 કલાક ટ્રેન લેટ થઈ બહુ કંટાળી જઈએ ખરેખરમાં બહુ ખતરનાક. હવે એવો એ રાખવાનું હતું યાર લાઈવ જે આવ્યા હતા ને એટલે એ વખતે બહુ સરસ દીધું. અંડરસ્ટેન્ડ? यस અર્પિત हीरू भाई नज़ारे को देखते हुए नज़ारे को देखते हुए नहीं, कोई मसाला खाया हुआ है उसमें बहुत दिक्कत आती है जब थूकना होता है तो उसको ऐसी डिब्बे में वो ऐसी डिब्बे में बहुत तकलीफ होती है वो मावे वाले को. છોકરીને મોબાઈલ શીખવાડે છે એની પૂરતી માહિતી આપે बोलो ओनली आईफोन यूज करना चाहिए. हाँ સસ્તા વાલા वो भी कटिंग माल ઓનલી ફોર वो वीडियो नहीं वीडियो उतारो कि यार आप चाय पिला अरे क्या है कैसे कैसे चलेगा भैया? चलो 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 जल्दी सिनेमेटिक लाइट ना क्यों એ ઉભા રહો ચડાવો આપો ભાઈ મને આપો મહેમાન આયા આપડા ઓકે ઓકે મારા દઈ દઈ અમને ઓકે ફૂલ દઈ ભૂલ થઈ યાર હાલો હું ગમે તે બધું ચડાઈ પહેલું નહીં એના જે બધા ઇના સિવાય કોઈ બી ઓકે ડિયર પેલામાં પેલો ક્યાં કુલે મારા આજ મેં માર લો ક્યાં કુલે કોઈ ચડતું નહીં ને આ બધું તમારે લઈ લેવાનું આ બધું તમારે લઈ લેવાનું હાલો ને હવે અમે વધી છે બરોબર ચલો ચલો હું ખેંચું હવે કોઈ ફાઉલ નહીં થતું ઓકે ઓકે આર્યો અહીંયા થાય ડાયરેક્ટ ચલ ના ચલો છપ્પો જોવા બહુ મતલબ એકદમ ખતરનાક મસ્ત ગેમ ચાલી રહી એકદમ ઇન્ટરેસ્ટિંગ ગેમ બધા લેવાય બધું બતાય નહીં કે મારા પત્તા મુના આ ચડી ગયું તારા ઉપર એક આવી લે એક્સ્ટ્રા ધીમે ધીમે પેલા બચ્ચા સો ચાલો બધા લઈ લો બચ્ચા સો રહા હે અભી જો આ બધા લઈ લીધા બરોબર હવે કાળી એકા વાળો ઉતરો બરોબર હવે આપણે ધીરે રમતા નહીં પેલા ભારે પત્તું ધીરે મને દાવ બીજે રમવાનું આપો બરોબર કારણ કે મારામાં નહીં એ બધા કાળી ઉતર્યા બરોબર હું એક પત્તું બીજા કલરનું જેમાં ભારે હોય ને એ આપું અને એ તમે જે ઉતર્યા ને એમાં જેનું પત્તે ભારે હોય ને એ બધા લઈ જાઓ એ નહીં હજી આમાં તો અમે આવી ગયા છીએ અલુવા સ્ટેશન અને જોઈ શકો બધો સામાન આવી ગયો છે એક ભાઈ નાઉ વી આર રીચ એટ અલુવા હલવા નહીં અલુવા તો ફાઇનલી બિન્ની બેન થક ગઈ है ત્રણ વસ્તુ વજન બહુ और विवेक भाई थाकी गया ખાવાનું બચી ગયું હા અલે એ નક્કી કરેલું હોય चलो हमारी सवारी निकलेगी आगे ફાઇનલી વી આર રીચ એટ કેરાલા પછી
બસ એટલું. નહીં, finally we are reached at Kerala Elwar station. वो वहाँ पे है. ये रहे ड्राइवर साहब. हाय ड्राइवर साहब. નહીં તારી અંદર મૂકી દઈએ ખોલે મત. इसके ऊपर कोई मत डालना, सब भाई पगवा मूकी दे. ઓકે ઓકે ડન છે ડન છે. નાઉ વી આર હેપી ટુ સે તમે કેરાલા પહોંચી ગયા. मैं स्क्रिप्ट बनाई गया. ના ના Unscripted. અમારા સ્ટોરી અમારું જે મતલબ કે એ આ બેગ આલજે ભાઈ. ના ના ચેનલ આ બેગ આલજે. ચેનલ તમે નામ જ channel છે અનસ્ક્રિપ્ટેડ. અમે અમે Okay, कापो. એસી કરો એસી ને હાલો ફોન આ તે આ સાઈડ આવીને પણ તો એક ભાઈ ફાઇનલી જે એઝ ઇટ ઇઝ જે રૂટીન હ અમારું કે દરેક પ્રી વેડિંગમાં હું મારા જે એક્સપોઝર મારી જે ટીમ હું એમને હાચું એમને બધાને આગળ બેવા દઉં હું પાછળ બેવું અને બસ લોકોએ આજે પણ એ જ કર્યું મને પાછળ બેહાડ્યો. સ્ટ્રીક હો અહીંયા. ના એ લોકો કેસે ખોટો આગળ બેજો ના બહુ સ્ટ્રીક્ટ અહીંયાનું બહુ સ્ટ્રીક્ટ. आपका प्रोग्राम है 2 दिन मोनार 1 दिन दकड़ी. એલાપી हाँ मोनार तो हाँ हमारा मेन पर्पस है प्री वेडिंग शूटिंग. आपको आपके हिसाब से कोई भी अच्छा प्लेसेस लगे तो कल से आप हमको वहाँ स्टे कर सकते हो. ફાઇનલી ગાઈસ અમે હોટલ પર આવી ગયા છે. સરસ મજાની હોટલ છે અમારી રેન્જર્સ. પણ આમાં બ્લોગ આવતા રહેશે. કેરળના હજી બ્લોગ આવશે, શૂટિંગના BTS આવશે એટલે તમે જોડાયેલા રહેજો. અને બસ જસ્ટ હાલ હોટલ પર પહોંચાઈએ એટલે પેલી અસર જો હજી આજનો બ્લોગ અહીં આજનો બ્લોગ અહીંયા પૂરો થાય અને નેક્સ્ટ બ્લોગ માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અમે એને રોજ બ્લોગ નહીં મૂકવાના. અમારું મેન પર્પઝ છે ને શું કહેવાય મને ના ફોટોગ્રાફીનો એટલે બ્લોગ બનાવવા કમ્પલસરી નહીં એટલે આવશે પણ શું જો પ્રી વેડિંગ કરવા જઈશું ત્યારે આવશે એટલા માટે સબસ્ક્રાઈબ કરજો. અને કાલના બ્લોગમાં તમને બીજું નવું એક્સ્ટ્રા જોવા મળશે. ડે 1 ડે 2 ડે 3 જે રીતે બ્લોગ બનશે એ રીતે અમે અપલોડ કરી દઈશું. તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો. પૈસા કમાવાનો કોઈ ઇન્ટેન્શન નહીં. પૈસા કમાવાનું કોઈ ઇન્ટેન્શન નહીં એટલા માટે ને સબસ્ક્રાઈબ બિલ કોલિંગ કરજો. એમ કે એવું ના થાય કે એક સબસ્ક્રાઈબ વધી જશે તારા પૈસા કમાઈ લેશે. અમારો કોઈ પૈસા કમાવાનો નહીં હોવાથી ખાલી એન્જોય કરવાનું મનોરંજન માટે અમારા માટે ખાલી મેમરીઝ ક્રિએટ કરીએ બસ.